એક મહાન રાજા જેણે આખી જિંદગી દાન અને સત્કર્મ કર્યા, છતાં તેને મર્યા પછી એક ગંદો કીડો કેમ બનવું પડ્યું? કહેવાય છે કે દાનથી તો સ્વર્ગ મળે છે, તો પછી આ રાજાને આટલી ભયાનક સજા કોને અને કેમ આપી? મિત્રો, આજે ભક્તિ પુરાણ ચેનલ પર હું એક એવું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું જે એક નાગ અને નાગણના જોડાએ વર્ષો સુધી જંગલમાં છુપાવીને રાખ્યું હતું. આ કથા સાંભળવામાં થોડી અજીબ જરૂર લાગશે, પણ જેવો આ કથાનો અંત તમારી સામે આવશે, તમારા હોશ ઉડી જશે. દાન કરવા વિશેનો તમારો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જશે. એટલે મારી વિનંતી છે કે આ કથાનો એક પણ શબ્દ છોડ્યા વિના અંત સુધી જરૂર જોજો. અને હા મિત્રો, જો તમે ભક્તિ પુરાણ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી જ આ રૂવાડા ઊભા કરી દે તેવી કથાની ખરી શરૂઆત થાય છે. ખૂબ લાંબા સમય પહેલાંની વાત છે. તે સમયે મગધ નામનું એક ખૂબ સુખી અને ધનવાન રાજ્ય હતું. ત્યાંના રાજા ખૂબ સારા હતા અને પ્રજા સુખ અને શાંતિથી રહેતી હતી. આ મગધ રાજ્યની પાસે એક ખૂબ ઘનઘોર અને વિશાળ જંગલ હતું, જેનું નામ દંડકારણ્ય હતું. આ જંગલ એટલું ઘનઘોર હતું કે મોટા મોટા અને જૂના વૃક્ષો પોતાની ડાળીઓથી આકાશને એવી રીતે ઢાંકી લેતા હતા જાણે કોઈ લીલી ચાદર પાથરી હોય. દિવસે પણ ત્યાં અંધારું રહેતું હતું અને સૂરજનો પ્રકાશ પણ પાંદડાઓમાંથી ગળાઈને જ જમીન સુધી પહોંચી શકતો હતો. આ રહસ્યમય જંગલની બરાબર વચ્ચે એક ખૂબ જ સુંદર અને લીલીછમ પહાડી હતી, જેને મણિ પર્વત કહેવામાં આવતો હતો. તે પહાડી પર હજારો પ્રકારના ફૂલો ખીલતા હતા અને પાસે જ એક ઝરણું ખળખળ કરીને વહેતું હતું. આ શાંત અને સુંદર જગ્યા પર એક નાગ અને નાગણનું જોડું રહેતું હતું. તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે તે પહાડીને જ પોતાની દુનિયા બનાવી લીધી હતી. તે નાગ દેવતા દેખાવમાં ખૂબ પ્રતાપી હતા. તેમનું નામ શેષનાગ હતું. તેમનું શરીર કાળા ઘાટ વાદળોની જેમ સુંવાળું અને ચમકદાર હતું, અને જ્યારે તેઓ પોતાનો ફેણ ફેલાવતા તો તેની વચ્ચે લાગેલી મણિ સૂરજના પ્રકાશમાં હીરાની જેમ ચમકી ઉઠતી હતી. તેમની ચાલમાં એક શાહી અંદાજ હતો અને તેમની આંખોમાં ઊંડી સમજણ અને શાંતિ દેખાતી હતી. અને જે નાગણ હતી તે તો સુંદરતાની મૂર્તિ જ હતી. તેનું નામ મણિ નાગણ હતું. તેનો રંગ સોનેરી તડકા જેવો હતો અને જ્યારે તે ચાલતી તો એવું લાગતું જાણે જમીન પર સોનું સરકી રહ્યું હોય. તેની આંખો મોટી મોટી અને મમતાથી ભરેલી હતી. તે પોતાના નાગ દેવતાનું ખૂબ ધ્યાન રાખતી હતી અને તેમની દરેક વાત માનતી હતી. તે બંનેનો પ્રેમ એટલો ઊંડો હતો કે જંગલના પશુ પક્ષીઓ પણ તેમના દાખલા આપતા હતા. તેઓ આખો દિવસ સાથે ફરતા, ઝરણાઓમાં રમતા અને રાત્રે પોતાના રાફડામાં એકબીજાની સાથે આરામ કરતા. તેમનું જીવન ખૂબ જ સુખી અને પ્રેમથી ભરેલું હતું. એક દિવસની વાત છે. સવારનો સમય હતો. રાતની ઝાકળના બિંદુઓ પાંદડાઓ પર મોતીની જેમ ચમકી રહ્યા હતા અને પક્ષીઓનું મીઠું સંગીત આખા જંગલમાં ગૂંજી રહ્યું હતું. તે દિવસે મણિ નાગણ પોતાના જમવાની વ્યવસ્થા કરવા માટે પોતાના રાફડામાંથી બહાર નીકળી અને ઘનઘોર જંગલની અંદર ચાલી ગઈ. તે ઘણી વાર સુધી પોતાના માટે શિકાર શોધતી રહી. ક્યારેક તે ગાંઠી ઝાડીઓમાં ધીમે ધીમે સરકતી તો ક્યારેક મોટા વૃક્ષોના મૂળ પાસે કંઈક શોધતી. પણ આજે તેનું ભાગ્ય સારું ન હતું. તેને કોઈ પણ નાનું મોટું જાનવર કે જીવડું દેખાઈ રહ્યું ન હતું. ભૂખના લીધે તેની સ્થિતિ ખરાબ થઈ રહી હતી. જંગલમાં વધુ અંદર જવા પર અચાનક તેની નજર છાણ ખાવાવાળા એક કીડા પર પડી. પણ દોસ્તો, તે કોઈ સામાન્ય કીડો ન હતો. તે ખૂબ જ મોટો અને હૃષ્ટપુષ્ટ હતો અને ખૂબ મજાથી પોતાનું ખાવાનું ખાઈ રહ્યો હતો. મણિ નાગણે મનમાં ને મનમાં વિચાર્યું, આજે તો ભાગ્ય જ ખરાબ છે. કોઈ સારો શિકાર મળ્યો નથી. પેટમાં કાગડા બોલી રહ્યા છે. ચાલો આજે આ જ મોટા કીડાને ખાઈને મારી ભૂખ મિટાવી લઉં. કંઈ ન ખાવા કરતાં તો સારું છે કે આ જ ખાઈ લઉં.
બસ આ વિચારતા જ મણિનાગણ ખૂબ જ ધીમે ધીમે અને સાવચેતીથી તે કીડાની તરફ આગળ વધવા લાગી. જેવી તે કીડાની બિલકુલ પાસે પહોંચી અને તેને ખાવા માટે પોતાનું મોં ખોલવા જઈ રહી હતી કે તરત જ એક એવી ચમત્કારિક ઘટના બની જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. તે છાણનો કીડો, જેને મણિનાગણ એક સામાન્ય શિકાર સમજી રહી હતી, અચાનક આંખનો પલકારો મારતા જ એક શાનદાર માણસના રૂપમાં બદલાઈ ગયો. મણિનાગણે પોતાની આંખોની સામે જોયું કે તે કીડો હવે ત્યાં ન હતો. તેની જગ્યાએ એક ખૂબ જ સુંદર અને તેજસ્વી રાજા ઊભો હતો. તે રાજાએ ખૂબ જ કિંમતી કપડાં અને ઘરેણાં પહેર્યા હતા. તેના ચહેરા પર એક અજીબ પ્રકારની ચમક અને ઊંડી શાંતિ હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ ખૂબ મોટી પીડામાંથી હમણાં જ મુક્ત થયો હોય. આ અનોખો નજારો જોઈને મણિનાગણ તો ડરના લીધે સુન્ન પડી ગઈ. તે સમજી જ નહોતી શકતી કે આ શું થઈ ગયું. શું આ કોઈ જાદુ છે કે દેવતાઓની કોઈ રમત? એ રાજા, જે હમણાં જ કીડામાંથી માણસ બન્યો હતો, તેણે એક પણ શબ્દ નહીં કહ્યો. બસ એક ઊંડી નજર મણિનાગણ પર નાખી અને ચૂપચાપ આકાશની તરફ ઉડી ગયો. મણિનાગણ થોડીવાર સુધી તો એક મૂર્તિની જેમ ત્યાં જ ઊભી રહી. જ્યારે તેનો ડર થોડો ઓછો થયો ત્યારે તેણે કોઈ રીતે પોતાના માટે બીજું ભોજન શોધ્યું અને હેરાન પરેશાન થઈને પોતાના પ્યારા નાગ પાસે પહાડી પર પાછી આવી ગઈ. જ્યારે મણિનાગણ પોતાના રાફડામાં પહોંચી તો તેનો ચહેરો ઉતરી ગયો હતો અને તે ખૂબ ગભરાયેલી લાગતી હતી. પોતાના નાગ દેવતાને જોઈને તેણે પોતાની પ્યારી નાગણને કહ્યું, હે સ્વામી, આજે જ્યારે હું જંગલમાં ગઈ હતી ત્યારે મને એવું કંઈક જોવા મળ્યું છે જેને જોઈને મારું હૃદય હજુ સુધી જોર-જોરથી ધડકી રહ્યું છે. હું ખૂબ હેરાન છું અને ડરેલી પણ છું. મારી સમજમાં કંઈ આવી રહ્યું નથી. નાગ દેવતાએ પોતાની પ્યારી નાગણને ચિંતામાં જોઈને ખૂબ જ પ્રેમથી પૂછ્યું, મારી પ્રિયે, એવું તે શું જોઈ લીધું તે કે તું આટલી ગભરાઈ ગઈ છે? મને આખી વાત જણાવ. કદાચ હું તારી મૂંઝવણ દૂર કરી શકું અને તારા ડરને મિટાડી શકું. ત્યારે મણિનાગણે જે કંઈ પણ જંગલમાં જોયું હતું તે બધું જ પોતાના પતિને જણાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, સ્વામી, આજે જ્યારે હું હંમેશાની જેમ ખાવાની શોધમાં ગઈ હતી તો મને એક ખૂબ જ મોટો અને હૃષ્ટપુષ્ટ છાણનો કીડો દેખાયો. ભૂખના લીધે મેં વિચાર્યું કે તેને જઈ ખાઈ લઉં, પણ જેવી હું તેને ખાવા જઈ રહી હતી તે કીડો મારી આંખોની સામે એક ખૂબ જ સુંદર રાજામાં બદલાઈ ગયો. તેણે ચમકદાર કપડાં પહેર્યા હતા અને તેના ચહેરા પર ખૂબ તેજ હતું. આ જોઈને તો મારા હોશ જ ઉડી ગયા. સ્વામી, મારી એક વાત સમજમાં નથી આવી રહી. જો તે સાચે જ એક સામાન્ય કીડો હતો તો તે રાજા કેવી રીતે બની ગયો? અને જો તે કોઈ રાજા હતો તો પછી તે એક ગંદો કીડો શા માટે બનેલો હતો અને છાણ જેવી અપવિત્ર વસ્તુ શા માટે ખાઈ રહ્યો હતો? સ્વામી, તમે તો ખૂબ જ્ઞાની છો. કૃપા કરીને મારો આ સંશય દૂર કરો. મણિનાગણની આ અજીબ વાત સાંભળીને નાગદેવતા થોડીવાર સુધી ચૂપ રહ્યા, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય. પછી તેઓ જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, પ્રિયે, મને લાગે છે કે આજે તે જંગલમાં કોઈ બીજાને નહીં પણ રાજા ધર્મદેવને જોયા છે. તેઓ આ જ મગધ રાજ્યના જૂના રાજા હતા. નાગની આ વાત સાંભળીને તો મણિનાગણનું મોં આશ્ચર્યથી ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તે વધારે હેરાન થઈ ગઈ અને ખૂબ ઉત્સુકતાથી પૂછવા લાગી, સ્વામી, જો તેઓ આપણા જૂના મહારાજ ધર્મદેવ હતા તો તેમણે એવો કયો મોટો અપરાધ કરી દીધો હતો જેના કારણે તેમને છાણના કીડા જેવી ગંદી યોનિમાં જન્મ લેવો પડ્યો હતો? મેં તો હંમેશા એવું જ સાંભળ્યું છે કે રાજા ધર્મદેવ તો ખૂબ જ સારા, દયાળુ અને ભગવાન પર વિશ્વાસ કરવાવાળા માણસ હતા. તેઓ તો મા દુર્ગાના ખૂબ મોટા ભક્ત હતા. તેઓ એટલા સદકર્મી આત્મા હતા કે જ્યાં સુધી કોઈ ગરીબ કે બ્રાહ્મણને દાન ન આપી દેતા હતા ત્યાં સુધી પોતે જમતા પણ ન હતા. તેમની દાનવીરતાની કથાઓ તો દૂર દૂર સુધી પ્રખ્યાત હતી.
તો પછી તેમનાથી એવી કઈ ભયાનક ભૂલ થઈ ગઈ જેની તેમને આટલી મોટી સજા મળી? ત્યારે નાગદેવતાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારી પ્રિયે, તું બિલકુલ સાચું કહી રહી છે. રાજા ધર્મદેવ સાચે જ એક ખૂબ ધર્માત્મા અને દાની રાજા હતા. પણ ક્યારેક ક્યારેક જરૂરિયાત કરતાં વધારે દાન કરવાની ટેવ અને પોતાના બનાવેલા નિયમો પર આંખ બંધ કરીને ચાલવું પણ મુસીબતનું કારણ બની જાય છે. રાજા ધર્મદેવની આ જ દાન કરવાની જીદ અને ગુસ્સામાં કરવામાં આવેલી એક નાસમજણ જ તેમના માટે આ સજાનું કારણ બની. તેમણે અજાણતામાં અથવા કહી શકીએ કે ગુસ્સા અને અહંકારમાં આવીને એક એવું દાન કરી દીધું જેના કારણે તેમને આ ગંદા કીડાનો જન્મ લેવો પડ્યો અને એ બધું સહન કરવું પડ્યું જે તે આજે તારી આંખોથી જોયું. મણિનાગણની ઉત્સુકતા હવે વધારે વધી ગઈ હતી. તે કહેવા લાગી, સ્વામી, આપની વાતો મારી સમજમાં પૂરી રીતે આવી રહી નથી. કૃપા કરીને મને શરૂઆતથી લઈને અંત સુધી પૂરી કથા સમજાવો કે તે મહાન અને સારા રાજા ધર્મદેવની સાથે આવું ખરાબ કેવી રીતે થઈ ગયું? તેમણે એવું તે શું દાન કરી દીધું હતું જે તેમના બધા સારા કામો પર ભારે પડી ગયું હતું? ત્યારે નાગદેવતાએ કથાને વિસ્તારથી સંભળાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, હે નાગણ, હવે તું ધ્યાનથી સાંભળ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. આ જ મગધ રાજ્યમાં, જ્યાં આજે આપણે રહીએ છીએ, એક ખૂબ જ પ્રખ્યાત, તાકતવર અને મહાદાની રાજા રાજ કરતા હતા, જેમનું નામ હતું ધર્મદેવ. રાજા ધર્મદેવ પોતાની દાનવીરતા માટે ત્રણેય લોકમાં જાણીતા હતા. તેઓ એટલા મોટા દાની હતા કે તેમણે એક પાક્કો નિયમ બનાવી રાખ્યો હતો. નિયમ એવો હતો કે જ્યાં સુધી તેમના દરવાજા પર આવેલો દરેક ભિખારી, દરેક જરૂરિયાતમંદ અને દરેક બ્રાહ્મણ પેટ ભરીને ન જમી લે અને દાન દક્ષિણા લઈને આનંદથી ભરાઈ ન જાય, ત્યાં સુધી તેઓ પોતે પણ પાણીનો એક ટીપું પણ ન પીતા. આ તેમનો રોજનો નિયમ હતો, જેને તેઓ ક્યારેય તોડતા ન હતા, પછી ભલે ગમે તે થઈ જાય. આખા રાજ્યમાં અને આસપાસના બધા રાજ્યોમાં લોકો તેમની દાનવીરતા અને સારા સ્વભાવના ખૂબ વખાણ કરતા હતા. લોકો તેમને ભગવાનનું રૂપ માનતા હતા. રાજા ધર્મદેવના દાન કરવાની એક ખાસ રીત પણ હતી. તેઓ એક નક્કી કરેલા સમયે જ દાન આપતા હતા, તેના પછી નહીં. રાજા રોજ સવારે બરાબર 10 વાગે દાન વહેંચવાનું શરૂ કરતા હતા અને જેવો સૂરજ આથમવા લાગે એટલે કે સાંજ પડે એટલે તેઓ દાન આપવાનું બિલકુલ બંધ કરી દેતા હતા. સાંજ પડ્યા પછી જો કોઈ માંગવાવાળો તેમના દરવાજા પર આવી પણ જતો તો તેઓ તેને દાન નહોતા આપતા, પણ ખૂબ પ્રેમથી તેને સમજાવતા અને બીજા દિવસે સવારે આવવા માટે કહેતા હતા. રાજાની આ કીર્તિ અને તેમના દાનના નિયમો ધીમે ધીમે બધી જગ્યાએ ફેલાઈ ગયા. હવે તો રોજ રાજા ધર્મદેવના મહેલની બહાર માંગવાવાળાઓ, બ્રાહ્મણો અને ગરીબોની ખૂબ મોટી ભીડ લાગેલી રહેતી હતી. તેઓ દરેક માંગવાવાળાને કોઈ પણ ભેદભાવ વિના પોતાની બંને હથેળીઓમાં જેટલી સોનાની મહોરો આવતી હતી તેટલું દાન આપતા હતા. બધા લોકો રાજાનો જય જયકાર કરતા, તેમને આશીર્વાદ આપતા અને તેમના વખાણના ગીતો ગાતા ગાતા પોતાના ઘરે પાછા ફરતા હતા. આવી જ રીતે દાન સત્કર્મ કરતા કરતા રાજાના દિવસો ખૂબ જ સુખ, શાંતિ અને માનની સાથે પસાર થઈ રહ્યા હતા. હવે કથામાં એક નવો વળાંક આવે છે પ્રિયે. એક દિવસની વાત છે. આ જ મગધ રાજ્યની પાસે, આ જ ઘનઘોર જંગલોની નજીક એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ પોતાના પરિવારની સાથે રહેતો હતો. તેના પરિવારમાં તે, તેની પત્ની અને તેના નાના નાના બાળકો હતા. બ્રાહ્મણ અને તેની પત્ની બંને ખૂબ જ સંતોષી અને ભગવાનને માનવાવાળા લોકો હતા. તેઓ ખૂબ જ ઓછા સાધનોમાં જેમ તેમ કરીને પોતાનો ગુજારો કરી રહ્યા હતા. તે બ્રાહ્મણ ખૂબ જ આત્મમાની અને મહેનતી હતો.
તેને પૂજાપાઠ કરાવીને જે પણ થોડું ઘણું મળી જતું હતું તેનાથી જ તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી લેતો હતો. તેણે પોતાની આખી જિંદગીમાં ક્યારેય કોઈની સામે હાથ ફેલાવ્યો ન હતો. એક દિવસ એવું બન્યું કે તે બ્રાહ્મણની પત્નીએ પોતાની પાડોશણના મોઢેથી સાંભળ્યું કે આપણા મગધના રાજા મહારાજ ધર્મદેવ ખૂબ જ ધનવાન અને ખૂબ મોટા દાની રાજા છે. જે કોઈ પણ તેમના દરવાજા પર કંઈક માંગવા જાય છે તેઓ તેમને ક્યારેય ખાલી હાથ પાછા વાળતા નથી અને હૃદય ખોલીને દાન આપે છે. બ્રાહ્મણી આ વાત સાંભળીને ખૂબ આનંદમાં આવી અને પોતાના પતિ પાસે આવીને કહેવા લાગી, હે સ્વામી, મેં સાંભળ્યું છે કે આપણા રાજા સાહેબ ખૂબ જ દયાળુ છે. તેમના દરવાજા પરથી આજ સુધી કોઈ પણ માંગવાવાળો દુઃખી થઈને પાછો ફર્યો નથી. તેઓ સૌની ઈચ્છા પૂરી કરે છે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પણ એકવાર રાજા સાહેબના દરબારમાં ચાલ્યા જાઓ. જો રાજા સાહેબ આપણને દાનમાં થોડું ધન આપી દેશે તો આપણી બાકીની જિંદગી પણ ખૂબ આરામથી પસાર થઈ જશે અને આપણા બાળકોનું ભવિષ્ય પણ સુધરી જશે. બ્રાહ્મણ પોતાની પત્નીની વાત સાંભળીને બોલ્યો, જો દેવી, મારી અડધાથી વધારે જિંદગી તો ગરીબીમાં જ પસાર થઈ ગઈ છે અને જે થોડી ઘણી બચી છે તે પણ હું આવી જ રીતે મારી મહેનત અને સંતોષથી વિતાવી લઈશ. પણ હું કોઈના દરવાજા પર હાથ ફેલાવવા અને ભીખ માંગવા ક્યારેય નહીં જાઉં. આ મારા આત્મમાનની વિરુદ્ધ છે. બ્રાહ્મણી પોતાના પતિના આવા શબ્દો સાંભળીને થોડી નિરાશ થઈ, પણ તેણે હિંમત હારી નહીં. તેણે ફરીથી સમજાવતા કહ્યું, સ્વામી, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? જ્યારે તમારો રાજા પોતે પોતાની ખુશીથી પોતાની પ્રજાને દાન આપી રહ્યો છે તો પ્રજાને તે દાન લેવામાં કોઈ શરમ હોવી જોઈએ નહીં. આમાં આત્મમાનની કોઈ વાત નથી અને આપણે તો બ્રાહ્મણ છીએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે દાન લેવું અને દાન આપવું બંને બ્રાહ્મણોનો ધર્મ છે. હું તમને ફરી કહું છું કે તમે રાજાની પાસે એકવાર જરૂર જાઓ. શું ખબર, આપણા ભાગ્યના દરવાજા ખુલી જાય. બ્રાહ્મણીની આ વાત સાંભળીને નાગ દેવતા પોતાની પ્રિય નાગણને કહે છે, હે પ્રિયે, પોતાની પત્નીની આવી સમજદારી ભરેલી અને ભાવનાત્મક વાતો સાંભળીને અને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તે આત્મમાની બ્રાહ્મણ આખરે રાજા ધર્મદેવને ત્યાં દાન લેવા જવા માટે માની ગયો. હવે તો તે બ્રાહ્મણ પોતાના ઘરેથી રાજા ધર્મદેવના મહેલની તરફ ચાલી નીકળ્યો. તે ગરીબ બ્રાહ્મણ પગપાળા જ તે લાંબી અને મુશ્કેલ યાત્રા પર નીકળી પડ્યો હતો. દોસ્તો, ચાલતા ચાલતા અને રસ્તાની ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા કરતા તે બ્રાહ્મણને રાજમહેલ સુધી પહોંચવામાં સાંજ પડી ગઈ. અહીં જેવું મેં તને જણાવ્યું, રાજા ધર્મદેવના દાન આપવાનો એક પાક્કો સમય હતો, સવારે 10 વાગ્યાથી સાંજ પડવા સુધી. તે દિવસે પણ રાજાના દરબારમાં જેટલા પણ માંગવાવાળા આવ્યા હતા તે બધા રાજા પાસેથી દાન લઈને ખુશી ખુશી પોતાના ઘરે જઈ ચૂક્યા હતા. હવે રાજાનો દાન આપવાનો સમય પૂરો થઈ ચૂક્યો હતો. ખજાનાની દાનવાળી બધી પેટીઓ પર તાળા લગાવી દેવામાં આવ્યા હતા અને તેમને સુરક્ષિત જગ્યાએ મૂકવાની તૈયારી થઈ રહી હતી. અહીં પેલો બ્રાહ્મણ ખૂબ દૂરથી ઘણા દિવસોથી પગપાળા ચાલીને થાકેલો હારેલો અને ભૂખ તરસથી બેહાલ રાજમહેલના દરવાજા સુધી પહોંચ્યો હતો. પણ તેનું ભાગ્ય ખરાબ હતું. મિત્રો, હવે જે થવાનું છે તે આ કથાનો સૌથી ખતરનાક વળાંક છે. બરાબર ધ્યાન આપજો. બ્રાહ્મણના દરબારમાં પહોંચતા પહોંચતા સૂરજ આથમે ચૂક્યો હતો અને ચારે તરફ રાતનું અંધારું ફેલાવા લાગ્યું હતું. હવે મહારાજ ધર્મદેવ પોતાના નિયમ મુજબ દાન આપવાનું બંધ કરી ચૂક્યા હતા. રાજા પોતે અને તેમના સૈનિકો દાનની પેટીઓ લઈને મહેલની અંદર જઈ રહ્યા હતા, જેથી તેમને ખજાનામાં સુરક્ષિત રાખી શકાય. તે જ સમયે જ્યારે રાજા અને તેમના સેવકો દાનની પેટીઓની સાથે મહેલના રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા, તે થાકેલો બ્રાહ્મણ અચાનક તેમના રસ્તામાં આવી ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મહારાજા, મેં આપની દાનવીરતા અને દયાની ઘણી કથાઓ સાંભળી છે. મેં સાંભળ્યું છે કે આપ રોજ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન આપો છો અને કોઈને નિરાશ કરતા નથી.
હું પણ એક ખૂબ ગરીબ બ્રાહ્મણ છું અને આપની કીર્તિ સાંભળીને ખૂબ દૂરથી ઘણા દિવસોથી પગપાળા ચાલીને આપના દરવાજા પર મોટી આશા લઈને આવ્યો છું. કૃપા કરીને મારા ગરીબ પર પણ દયા કરો અને મને પણ કંઈક દાન આપો, જેથી મારા પરિવારનું કંઈક ભલું થઈ શકે. સાંજ પડ્યા પછી પોતાની સામે એક બ્રાહ્મણને દાન માંગતા જોઈને રાજા ધર્મદેવ થોડી વાર માટે રોકાયા અને પછી ખૂબ પ્રેમથી કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવતા, હું આપની ધીરજ અને વિશ્વાસના વખાણ કરું છું, પણ મને ક્ષમા કરી દો. મારો આ નિયમ છે કે હું સૂર્ય આથમ્યા પછી કોઈને દાન આપતો નથી. આપ સાંજ પડ્યા પછી આવ્યા છો, જ્યારે દાનનો સમય પૂરો થઈ ચૂક્યો છે, એટલે આજે હું આપને દાન આપી શકીશ નહીં. હવે આપ કૃપા કરીને પાછા વળી જાઓ અને કાલે સવારે ફરીથી મારી પાસે આવજો. ત્યારે હું આપને આજનું અને કાલનું બંને દિવસોનું ભેગું કરીને બમણું દાન જરૂર આપીશ, જેથી આપની બધી ગરીબી દૂર થઈ જશે. પણ તે બ્રાહ્મણ સ્વભાવથી થોડો જિદ્દી હતો. કદાચ લાંબી યાત્રાના થાક અને નિરાશાના કારણે તે થોડો ચીડચીડિયો થઈ ગયો હતો. તે કહેવા લાગ્યો, ના મહારાજ, મારે તો આજે જ અત્યારે જ દાન જોઈએ છે. હું કાલ સુધી રાહ જોઈ શકું તેમ નથી. મારી પાસે એટલો સમય નથી કે હું રોજ આપને ત્યાં દાન લેવા આવી શકું. મેં ખૂબ મુશ્કેલીથી આજનો દિવસ અહીં પહોંચવામાં પસાર કર્યો છે. કૃપા કરીને મારા પર દયા કરો. જ્યારે રાજાએ આ બ્રાહ્મણની આ જીદ ભરેલી વાત સાંભળી તો રાજાને થોડો ગુસ્સો આવી ગયો, કારણ કે તેઓ પોતાના નિયમને કોઈ પણ કિંમતે તોડવા માંગતા ન હતા. પણ સામે એક બ્રાહ્મણ ઊભેલો જોઈને અને તેની પરેશાનીનો અંદાજ લગાવીને રાજાએ પોતાના ગુસ્સા પર કાબૂ કર્યો અને ફરીથી તેને પ્રેમથી સમજાવ્યો. હે બ્રાહ્મણ દેવ, આપ મારી મજબૂરીને સમજો. હું મારા નિયમોથી બંધાયેલો છું. આપે કાલે જ દાન લેવા માટે આવવું પડશે. હું આપને વચન આપું છું કે કાલે હું આપને નિરાશ કરીશ નહીં. આજે હું આપને દાન આપી શકું તેમ નથી. આ મારા નિયમોની વિરુદ્ધ છે. છતાં પણ તે બ્રાહ્મણ પોતાની વાત પર અડગ રહ્યો અને બોલ્યો, ના મહારાજ, મારે કોઈ પણ સ્થિતિમાં દાન માત્ર આજે જ જોઈએ છીએ. હું કાલે આપની પાસે આવીશ નહીં. કાં તો આપ આજે દાન આપો, કાં તો હું ખાલી હાથ જ પાછો ફરી જઈશ. બ્રાહ્મણની આ નકામી જીદ રાજા ધર્મદેવને સારી ન લાગી. રાજાને હવે સાચે જ ખૂબ વધારે ગુસ્સો આવી ગયો. મિત્રો, આગળ જે થવાનું છે તે રાજાના જીવનનો સૌથી ભયાનક સમય લાવશે. ધ્યાનથી સાંભળજો. ગુસ્સામાં રાજાએ આમ તેમ જોયું. ભાગ્યથી રાજા તે સમયે ચાલતા ચાલતા પોતાના ઘોડાઓના તબેલા પાસે પહોંચી ગયા હતા. ત્યાં ઘોડાઓનું તાજું છાણ પડેલું હતું. રાજાએ જોયું કે બ્રાહ્મણ આજે જ દાન લેવાની જીદ કરી રહ્યો છે અને કોઈ પણ રીતે માનવા તૈયાર નથી. ત્યારે ગુસ્સા અને અહંકારમાં આવીને કંઈ પણ વિચાર્યા વિના રાજાએ દાનના રૂપમાં ત્યાંથી જ એક મુઠ્ઠી ઘોડાનું છાણ ઉપાડ્યું અને તે બ્રાહ્મણના વાસણમાં નાખી દીધું. રાજાએ મહેણું મારતા કહ્યું, લ્યો બ્રાહ્મણ, તમારી જીદ પૂરી થઈ. આ છે મારું આજનું દાન. તે આત્મમાની બ્રાહ્મણ તે અપમાનજનક દાનને જોઈને એક પળ માટે હેરાન રહી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં. તે છાણને લઈને જાણે કોઈ કિંમતી વસ્તુ હોય, ખૂબ જ માનની સાથે પોતાના ખભા પર રાખેલા કપડામાં બાંધીને ચૂપચાપ પોતાના ઘરની તરફ ચાલી નીકળ્યો. અહીં ઘરે તેની પત્ની ખૂબ આતુરતાથી પોતાના પતિની રાહ જોઈ રહી હતી કે મારા પતિદેવ આજે રાજાને ત્યાંથી કંઈક કિંમતી દાન લઈને આવશે. બ્રાહ્મણી તો મનમાં ને મનમાં વિચારી રહી હતી કે રાજા સાહેબ તેમને સોનાની મોહરો, સારા કપડાં કે ખૂબ બધું અનાજ આપશે, જેનાથી તેમની બધી ગરીબી એક જ વારમાં મટી જશે અને તેમના સારા દિવસો આવી જશે. જ્યારે બ્રાહ્મણ દાનમાં મળેલું ઘોડાનું છાણ લઈને પોતાના ઘરે પહોંચ્યો તો બ્રાહ્મણીની પત્ની પોતાના પતિને આવેલો જોઈને ખૂબ ખુશ થઈ. તે દોડીને તેમની પાસે ગઈ અને ખૂબ ઉત્સુકતાથી કહેવા લાગી, જોયું સ્વામી, હું તમને પહેલાં જ કહેતી હતી કે તમે મહારાજના દરબારમાં દાન લેવા જરૂર જાઓ. મને પૂરો વિશ્વાસ છે કે મહારાજે તમને એટલું દાન આપ્યું હશે કે આપણી ગરીબી હંમેશા માટે મટી જશે.
લાવો મને બતાવો કે મહારાજે તમને દાનમાં શું આપ્યું છે. બ્રાહ્મણે શાંત થઈને કહ્યું, દેવી, આમાં મજાકની શું વાત છે? રાજાએ મને જે કંઈ પણ દાનમાં આપ્યું છે તે હું તારા માટે લઈ આવ્યો છું. મેં તેને સ્વીકાર્યું છે, તો હવે આ આપણું છે. હવે તો બ્રાહ્મણી ખૂબ દુઃખી થઈ અને રડવા લાગી. હે ભગવાન, રાજાએ આપણને દાનમાં છાણ આપ્યું. શું તે મહાન દાની રાજા પાસે ધન દોલતની એટલી કમી થઈ ગઈ છે કે તેમને પોતાના માંગવાવાળાઓને છાણ આપવું પડી રહ્યું છે? આ તો ખૂબ ખરાબ થયું. પછી કંઈક વિચારીને તે બોલી, કોઈ વાંધો નહીં સ્વામી, બની શકે રાજા સાહેબથી કોઈ ભૂલ થઈ ગઈ હશે અથવા તેઓ કોઈ વાતથી નારાજ હશે. તમે દુઃખી નહીં થાઓ. તમે ફરીથી એકવાર રાજાની પાસે ચાલ્યા જજો અને તેમને તમારી ગરીબી વિશે જણાવજો. પણ તે દિવસ પછી તે આત્મમાની બ્રાહ્મણ ક્યારેય પણ રાજા પાસે ફરીથી ભીખ માંગવા ગયો નહીં અને તે બ્રાહ્મણ પરિવાર જેમ તેમ પહેલાંની જેમ જ પોતાનો ગુજારો કરવા લાગ્યો. બ્રાહ્મણે તે છાણને જે રાજાએ દાનમાં આપ્યું હતું તેના ઘરના દરવાજાના એક ખૂણામાં મૂકી દીધું હતું, કારણ કે તે તેને ફેંકવા પણ માંગતો ન હતો, એવું વિચારીને કે આ દાનની વસ્તુ છે. મિત્રો, અહીં એક વાત બરાબર સમજવાની છે, જે સત્કર્મ અને અપરાધ બંને માટે લાગુ પડે છે. દોસ્તો, એવું કહેવાય છે અને આપણા ધર્મના પુસ્તકો પણ એવું જ કહે છે કે દાનનું જે પણ ફળ હોય છે, પછી તે સારું હોય કે ખરાબ, તે દાન આપવાવાળાને અનેક ગણું, ત્યાં સુધી કે 1000 ગણું થઈને પાછું મળે છે. જો તમે તમારી જિંદગીમાં કોઈ સારા માણસને પ્રેમથી કોઈ સારી વસ્તુનું દાન કર્યું છે, તો ભગવાન તમને તેનું ફળ હજારો લાખો ગણું વધારીને આપે છે. આ જ નિયમ મુજબ રાજા ધર્મદેવે જે ગુસ્સામાં આવીને બ્રાહ્મણને છાણનું દાન કર્યું હતું, ભગવાનની માયાથી તે બ્રાહ્મણને દરવાજા પર રાખેલું તે છાણ ધીમે ધીમે એક મોટા પહાડ જેવું બનતું ગયું. તે છાણ દરરોજ રહસ્યમયી રીતે વધતું જતું હતું. આ રીતે રાજાના તે ખરાબ દાનનું ખરાબ ફળ સતત વધી રહ્યું હતું. બ્રાહ્મણી અવારનવાર પોતાના પતિને પૂછતી, હે સ્વામી, આ વધતા જતા છાણનું શું થશે? આ તો રોજ વધતું જ જઈ રહ્યું છે અને હવે તો આ એક નાના ટેકરા જેવું દેખાઈ રહ્યું છે. આપ તો જ્ઞાની છો, કૃપા કરીને મને આનું રહસ્ય સમજાવો. ત્યારે બ્રાહ્મણ ગંભીરતાથી કહેતો, જો દેવી, આ કોઈ સામાન્ય વાત નથી. આ રાજાના તે ગુસ્સામાં આપેલા ખરાબ દાનનું ફળ છે, જે સતત વધી રહ્યું છે. અને આ ખરાબ ફળને અંતે તેણે જ ભોગવવું પડશે, જેણે આ કામ કર્યું છે, એટલે કે રાજા ધર્મદેવને. જો આપણે આ છાણનો કોઈ રીતે વપરાશ કરી લેતા અથવા તેને ફેંકી દેતા, તો કદાચ રાજાને તેનું કંઈક સારું ફળ મળી જતું અથવા અપરાધની અસર ઓછી થઈ જતી. પણ હવે આ આપણા કોઈ કામનું નથી અને આ સતત વધી રહ્યું છે, તો આનું ભયંકર પરિણામ હવે રાજાએ પોતે જ ભોગવવું પડશે. તેમના અપરાધનો ઘડો ભરાઈ રહ્યો છે. આ વાત સાંભળીને બ્રાહ્મણી મોટી ચિંતામાં પડી જતી હતી. આ રીતે ધીમે ધીમે ઘણા વર્ષો પસાર થઈ ગયા. રાજા ધર્મદેવ તે ઘટનાને પૂરી રીતે ભૂલી ચૂક્યા હતા, પણ કર્મનું ફળ ક્યારેય કોઈને છોડતું નથી. એક રાત્રે રાજાને એક ખૂબ જ ભયાનક સપનું આવ્યું. તેણે સપનામાં જોયું કે તે એક ખૂબ જ અંધારી અને ગંદી જગ્યા પર છે, જ્યાં ચારે તરફ માત્ર છાણ જ છાણ છે અને કેટલાક ભયાનક દેખાવાવાળા યમદૂતો તેને પકડીને જબરદસ્તી તે છાણ ખવડાવી રહ્યા છે. રાજા સપનામાં ચીસો પાડતો રહ્યો, બૂમો પાડતો રહ્યો, પણ તેની મદદ કરવાવાળું કોઈ ન હતું. જ્યારે તેની ઊંઘ ઉડી તો તે પરસેવાથી પલળેલો હતો અને તેનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. તે દિવસ પછીથી રાજાને રોજ રાત્રે એ જ ભયાનક સપનું આવવા લાગ્યું. તે બરાબર ઊંઘ પણ નહીં શકતો હતો. દિવસ પ્રતિ દિવસ તેની ચિંતા વધતી ગઈ. તેણે પોતાના રાજ્યના મોટા મોટા વૈદ્યો અને હકીમોને બોલાવ્યા,
પણ કોઈ પણ તેની આ બીમારીનો ઈલાજ કરી શક્યું નહીં. રાજાને સમજમાં આવી ગયું હતું કે આ કોઈ સામાન્ય બીમારી નથી, પણ તેના કોઈ ખરાબ કર્મના ફળ છે. પણ તેને યાદ આવી રહ્યું ન હતું કે તેણે એવો કયો અપરાધ કર્યો છે. એક દિવસ રાજાએ પોતાના સૌથી ભરોસામંદ મંત્રીને બોલાવ્યો અને તેને બધી વાત જણાવી. મંત્રી ખૂબ જ સમજદાર અને અનુભવી હતો. તેણે રાજાને કહ્યું, મહારાજ, મને લાગે છે કે આપનાથી અજાણતામાં કોઈ ખૂબ મોટી ભૂલ થઈ છે. આપ આપણા રાજ્યના સૌથી મોટા જ્યોતિષી અને જ્ઞાની પંડિત ઋષિ જ્ઞાનસાગરને બોલાવો. કદાચ તેઓ પોતાની દિવ્ય દૃષ્ટિથી આપની આ સમસ્યાનું કારણ જાણી શકે. રાજાને મંત્રીની વાત સાચી લાગી. તેણે તરત જ ઋષિ જ્ઞાનસાગરને મહેલમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. જ્યારે ઋષિ જ્ઞાનસાગર મહેલમાં આવ્યા તો રાજાએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો અને તેમને પોતાની સમસ્યા જણાવી. ઋષિએ પોતાની આંખો બંધ કરી અને થોડી વાર સુધી ઊંડા ધ્યાનમાં જતા રહ્યા. જ્યારે તેમણે પોતાની આંખો ખોલી તો તેમના ચહેરા પર ઊંડી ચિંતા હતી. તેમણે રાજાને કહ્યું, રાજન, આપના આ ખરાબ સપનાનું કારણ આપે ઘણા વર્ષો પહેલાં કરેલો એક ખૂબ મોટો અપરાધ છે. આપે ગુસ્સે અને અહંકારમાં આવીને એક ગરીબ અને આત્મમાની બ્રાહ્મણને દાનમાં સોના ચાંદીની જગ્યાએ ઘોડાનું છાણ આપ્યું હતું. આપે તે બ્રાહ્મણનું ઘોર અપમાન કર્યું હતું. એ જ અપરાધ હવે આપને આ રીતે પરેશાન કરી રહ્યો છે. અને આ તો માત્ર શરૂઆત છે, રાજન. જો આપે જલ્દી જ આ અપરાધનું પ્રાયશ્ચિત નહીં કર્યું તો આપે મર્યા પછી છાણના કીડા બનીને તે બધું જ છાણ ખાવું પડશે. ઋષિની આ વાત સાંભળીને રાજા ધર્મદેવના તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ. તેમના હોશ ઉડી ગયા. ઋષિના જણાવવા પર રાજાને તે બધી જૂની વાતો એક એક કરીને સાફ સાફ યાદ આવી ગઈ કે હા, મેં જ આ ખરાબ કામ કર્યું હતું. હવે તો રાજા ખૂબ વધારે ગભરાઈ ગયા. તેઓ તરત જ ઋષિના પગમાં પડી ગયા અને બંને હાથ જોડીને રડતા રડતા તેમને પૂછવા લાગ્યા કે હે ગુરુદેવ, કૃપા કરીને મને જણાવો કે હવે હું આ અપરાધથી કેવી રીતે બચી શકું. શું કોઈ ઉપાય છે? ઋષિએ કહ્યું, રાજન, કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. પણ હા, એક ઉપાય છે. આપે તે બ્રાહ્મણને શોધવો પડશે અને તેની પાસે તમારા કરેલાની ક્ષમા માંગવી પડશે. જો તે આપને સાચા હૃદયથી ક્ષમા કરી દેશે તો કદાચ આપનો આ અપરાધ થોડો ઓછો થઈ જાય. રાજાએ તરત જ પોતાના સૈનિકોને તે બ્રાહ્મણને શોધવાનો આદેશ આપ્યો. પણ આટલા વર્ષોમાં તે બ્રાહ્મણ ક્યાં ચાલ્યો ગયો હતો, કોઈને ખબર ન હતી. રાજા ખૂબ નિરાશ થઈ ગયો. તેણે નિર્ણય કર્યો કે તે પોતે તે બ્રાહ્મણને શોધવા જશે. હવે રાજા ધર્મદેવ શિકારના બહાને પોતાના કેટલાક સૈનિકોની સાથે તે જ જંગલની તરફ નીકળી પડ્યા જેની પાસે તે બ્રાહ્મણ રહેતો હતો. રાજા અને તેમના સાથીઓ આખો દિવસ જંગલમાં શિકાર શોધતા રહ્યા, પણ તે દિવસે રાજાને કોઈ શિકાર ન મળ્યો. જ્યારે ખૂબ કોશિશ કર્યા પછી પણ કોઈ જાનવર હાથ ન લાગ્યું તો જૂના જમાનાના રાજાઓના એક નિયમ મુજબ જે રાજા શિકાર કર્યા વિના પાછા પોતાના શહેર ફરતા ન હતા, ભલે રસ્તામાં રાત જ કેમ ન ગુજારવી પડે. હવે સાંજ પડી ચૂકી હતી અને સૂરજ આથમવાનો હતો. સાંજ પડ્યા પછી જાનવરોનો શિકાર કરવો રાજાઓના ધર્મની વિરુદ્ધ માનવામાં આવતું હતું. એટલે રાજા ધર્મદેવે નિર્ણય કર્યો કે હવે તેમણે પાછા ફરવું જોઈએ અને રાત ગુજારવા માટે આસપાસ કોઈ સુરક્ષિત જગ્યા શોધવી જોઈએ. હવે તો રાજા સાહેબ તે જ જંગલની પાસે જ પોતાના રોકાવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા.
જગ્યાની શોધ કરતાં કરતાં રાજા અને તેમના સૈનિકો ભાગ્યથી તે જ બ્રાહ્મણની ઝૂંપડી પાસે પહોંચી ગયા, જેને રાજાએ લગભગ 15-20 વર્ષ પહેલાં ગુસ્સામાં આવીને છાણનું દાન આપ્યું હતું. જ્યારે રાજા બ્રાહ્મણની ઝૂંપડીના દરવાજા પર પહોંચ્યા તો રાજાએ જોયું કે બ્રાહ્મણની ઝૂંપડીની પાસે ઘોડાના છાણનો એક ખૂબ મોટો પહાડ ઊભો હતો. રાજાએ ઝૂંપડીની બહારથી અવાજ આપ્યો, હે બ્રાહ્મણ દેવતા, અમે મુસાફરી છીએ અને શિકાર માટે આ જંગલમાં આવ્યા હતા. હવે રાત થઈ ગઈ છે, એટલે અમે આજે રાત્રે આપને ત્યાં રોકાવા માટે જગ્યા માંગીએ છીએ. શું આપ અમને આશરો આપશો? રાજાનો અવાજ સાંભળીને તે જ્ઞાની બ્રાહ્મણ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને કહેવા લાગ્યો, જરૂર રાજન, આપનું અને આપના સાથીઓનું અમારી આ નાનકડી ઝૂંપડીમાં સ્વાગત છે. મહેમાન તો ભગવાનનું રૂપ હોય છે. દોસ્તો, તે રાત્રે રાજા ધર્મદેવ અને તેમના સૈનિક તે બ્રાહ્મણની ઝૂંપડી પર જ રોકાયા. જે પણ સૂકું ઊખું ખાવાનું તે ગરીબ બ્રાહ્મણના ઘરમાં હતું, તેનાથી જ બ્રાહ્મણે રાજા અને તેમની દળની સેવા કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પોતાની ક્ષમતા મુજબ તેમની સેવામાં કોઈ કમી છોડી નહીં. આ રીતે જમ્યા પછી રાજાની રાત ત્યાં જ શાંતિથી પસાર થઈ ગઈ અને અહીં જ્યારે સવાર થઈ, સૂરજનું પહેલું કિરણ ધરતી પર પડ્યું તો રાજાની ઊંઘ ઉડી. જેવી રાજાની નજર બ્રાહ્મણની ઝૂંપડીની બહાર પડી તો તેમનું ધ્યાન તે વિશાળ છાણના ઢગલા પર ગયું, જે હવે એક નાના મોટા પહાડ જેવો દેખાઈ રહ્યો હતો. તે ગંદી વાસવાળા છાણના પહાડને જોઈને રાજાને ખૂબ આશ્ચર્ય થયું અને તેમણે બ્રાહ્મણને આના વિશે પૂછવાનો નિર્ણય કર્યો. તે બ્રાહ્મણ પાસે જઈને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવતા, શું આપની પાસે એટલા બધા ઘોડા અને જાનવરો છે કે આટલો મોટો છાણનો ઢગલો અહીં લાગેલો છે? મેં તો આપના આશ્રમમાં જાનવરોનો વાળો પણ જોયો નથી. ત્યારે બ્રાહ્મણે શાંતિથી જવાબ આપ્યો, મહારાજ, અમે તો પૂજાપાઠ કરવાવાળા ગરીબ બ્રાહ્મણ છીએ. અમારે ભલા ઘોડા અને જાનવરોથી શું કામ? અમારી પાસે એટલા પૈસા ક્યાંથી કે અમે આટલા જાનવરો પાડી શકીએ? રાજાએ ફરી પૂછ્યું, તો પછી આપના ઘરની બહાર આ આટલો મોટો છાણનો ઢગલો કેવી રીતે અને ક્યાંથી આવ્યો? આ તો ખૂબ જ હેરાન કરવાવાળી વાત છે. ત્યારે બ્રાહ્મણે રાજાને સમજાવતા ગંભીરતાથી કહ્યું, જુઓ રાજન, જો આપ સાચે જ જાણવા માંગો છો કે આ છાણનો ઢગલો કેમ અને કેવી રીતે અહીં ભેગો થયો, તો આની પાછળ એક ખૂબ મોટું અને ઊંડું રહસ્ય છુપાયેલું છે. આ કોઈ સામાન્ય છાણ નથી. હવે તો તે રહસ્યને જાણવાની રાજાની ઈચ્છા વધારે વધી ગઈ. તેઓ બેચેન થઈને બોલ્યા, હા બ્રાહ્મણ દેવતા, હું જરૂર જાણવા માંગુ છું. કૃપા કરીને મને તે રહસ્ય જણાવો. બ્રાહ્મણ બોલ્યો, હે મુસાફિર, ધ્યાનથી સાંભળો. આપણા આ મગધ રાજ્યના જે રાજા છે, તેઓ ખૂબ જ દાની અને સારા માનવામાં આવે છે. તેઓ રોજ માંગવાવાળાઓને સોનું અને કિંમતી વસ્તુઓ દાન કરે છે. આજથી લગભગ 20થી 25 વર્ષ પહેલાંની વાત છે. મારી પત્નીના વારંવાર કહેવા પર હું પણ રાજાના દરબારમાં દાન લેવા માટે ગયો હતો. જ્યારે હું રાજદરબાર પહોંચ્યો તો સાંજ પડી ચૂકી હતી અને રાજાનો દાન આપવાનો સમય પૂરો થઈ ગયો હતો. જ્યારે મેં રાજા પાસે તે જ સમયે દાન આપવાની જિદ કરી તો રાજાએ ગુસ્સામાં આવીને મારા વાસણમાં તબેલામાંથી ઘોડાનું છાણ ઉપાડીને નાખી દીધું. મેં તે અપમાનજનક દાનને પણ માનની સાથે પોતાના ઘરના દરવાજાના એક ખૂણામાં મૂકી દીધું, કારણ કે તે છાણ મારા કોઈ કામનું ન હતું અને દાનમાં મળેલી વસ્તુને મેં ફેંકવા પણ ન હતો માંગતો. થોડુંક જ છાણ આપ્યું હશે, પણ આ તો આટલો મોટો પહાડ કેવી રીતે બની ગયો? ત્યારે બ્રાહ્મણે સમજાવ્યું કે હે ભાઈ, આપણા વેદ અને પુરાણ કહે છે કે દાન આપવાવાળો માણસ જેટલું પણ દાન આપે છે, પછી ભલે તે સારું હોય કે ખરાબ, તેનું 1000 ગણું, લાખો ગણું ફળ તેને પાછું મળે છે. રાજાનું તે ગુસ્સામાં આપેલું છાણનું દાન સમયની સાથે સાથે કર્મના નિયમ મુજબ 1000 ગણું વધીને અહીં જમા થઈ ગયું છે. હવે પોતાના તે ગંદા દાનનું ફળ રાજાએ પોતે જ ભોગવવું પડશે, કારણ કે આ તેમના કર્મોનું જ પરિણામ છે. બ્રાહ્મણની આ બધી વાત સાંભળીને રાજા ધર્મદેવને બધું જ યાદ આવી ગયું. તેઓ તરત જ તે બ્રાહ્મણના પગમાં પડી ગયા અને બંને હાથ જોડીને રડતા રડતા તેમને પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવતા, હું જ તે કમનસીબ રાજા ધર્મદેવ છું.
મારાથી અજાણતામાં આ ખૂબ મોટો અપરાધ થઈ ગયો છે. તમે મને કૃપા કરીને ક્ષમા કરી દો અને મને આ મહા અપરાધથી બચાવવાનો કોઈના કોઈ ઉપાય જરૂર જણાવી દો, નહીં તો મારું જીવન નર્ક બની જશે. હું તમારા શરણે છું. બ્રાહ્મણ થોડીવાર વિચાર્યા પછી કહેવા લાગ્યો, રાજન, જો તમે તે રાજા છો તો આનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે, કારણ કે કર્મના ફળથી કોઈ બચી શકતું નથી. રાજન, તમારે પોતાના કરેલાનું ફળ તો ભોગવવું જ પડશે, આ પાક્કું છે. મિત્રો, આ બ્રાહ્મણ હવે રાજાને જે ઉપાય જણાવશે તે સાંભળીને તમે પણ ચોંકી જશો. હા, જો તમે આ આખું છાણ એકલા ખાવાથી બચવા માગતા હોવ તો એક બીજો મુશ્કેલ ઉપાય હું તમને જણાવું છું. જો તમે તે ઉપાય કરી લો તો તમારે આ અપરાધના ઘણા બધા ભાગીદાર બની જશે અને તમારા ભાગમાં ખૂબ થોડું છાણ જ ખાવાનું આવશે. જો તમે તે ઉપાય નહીં કરો તો તમારે એકલાએ જ આ બધું છાણ ખાવું પડશે જન્મ જન્મ સુધી. રાજાએ જલ્દીથી પૂછ્યું, હે દેવ, જલ્દી જણાવો, તે ઉપાય શું છે? હું કંઈ પણ કરવા તૈયાર છું. બ્રાહ્મણ કહે છે કે રાજન, તમે એક કામ કરો, તમારા જે કુળ પુરોહિત છે, જે તમારા ગુરુ છે, તમે તેમની દીકરીનો હાથ સૌની સામે જ જબરજસ્તી પકડીને પોતાના મહેલમાં લઈ જજો અને તેમના વારંવાર માગવા છતાં પણ તે છોકરીને પાછી આપતા નહીં. મિત્રો, આવું ખરાબ કામ કરવાનું કહેવા પાછળનું એક મોટું કારણ છે, તેને ધ્યાનથી સમજજો. જ્યારે તમે આ ગંદુ કામ કરશો તો તમારા રાજ્યમાં તમારી ખૂબ નિંદા થવાની શરૂઆત થઈ જશે. લોકો તમને પાપી અને અધર્મી કહેશે. જેટલી વધારે તમારી નિંદા થશે એટલા જ તે નિંદા કરવાવાળા લોકો તમારા આ અપરાધના ભાગીદાર બનતા જશે અને એટલો જ આ છાણનો ઢગલો ઓછો થઈ જશે. પણ એક વાતનું ધ્યાન રાખજો, તે છોકરી માટે તમારા મનમાં કોઈ ખોટી ભાવના હોવી જોઈએ નહીં. તમે તેને પોતાની દીકરી માનીને લઈ જજો અને આ વાત કોઈને જણાવતા નહીં. લોકો સમજશે કે તમે પોતાના ગુરુની દીકરીને પોતાની ખરાબ ઈચ્છા પૂરી કરવા માટે ઉપાડી છે. પછી તો આખા રાજ્યમાં તમારી ખૂબ નિંદા થશે અને આ છાણનો ઢગલો ચમત્કારની જેમ ઓછો થઈ જશે. રાજાને આ અજીબ અને મુશ્કેલ ઉપાય સમજમાં આવી ગયો. જો કે આ તેમના નિયમોની બિલકુલ વિરુદ્ધ હતું, છતાં પણ પોતાના અપરાધથી બચવા માટે તેઓ આ કરવા તૈયાર થઈ ગયા. હવે તો રાજા પોતાના શહેર પાછા ફર્યા અને રાજ્યમાં આવીને તેઓ સીધા પોતાના કુળપુરોહિતના ઘરે પહોંચી ગયા. કુળપુરોહિતે જ્યારે રાજાને અચાનક પોતાના ઘર પર જોયા તો તેઓ હેરાન રહી ગયા. તેમણે રાજાનો આદર કર્યો અને પૂછ્યું, રાજન, આપ અચાનક અહીં કેવી રીતે આવ્યા? બધું બરાબર તો છે ને? રાજાએ ગંભીર અવાજમાં કહ્યું, ગુરુદેવ, આપ આપની દીકરીને મારી સામે બોલાવો. મારે તેનું કંઈક જરૂરી કામ છે. કુળપુરોહિતે વિચાર્યું, કદાચ રાજા તેમની દીકરીને કોઈ ઇનામ આપવા માંગે છે, તો તેમણે પોતાની યુવાન દીકરીને આવાજ આપ્યો. જેવી છોકરી રાજાની સામે આવી, રાજાએ કંઈ પણ કહ્યા વિના તેનો હાથ જબરજસ્તી પકડીને કુળપુરોહિતને ધક્કો આપીને તેમની બૂમોને અવગણીને તેમની દીકરીને પોતાના રથમાં બેસાડીને જબરજસ્તી પોતાના મહેલ લઈ ગયા. બિચારો બ્રાહ્મણ પોતાની દીકરી માટે જોર જોરથી રડતો રહ્યો, કરગરતો રહ્યો. મહારાજ, આપ શું અપરાધ કરી રહ્યા છો? મારી દીકરીને છોડી દો. પણ રાજાએ તેની એક ન સાંભળી. રાજા ચૂપચાપ કઠોર હૃદય બનીને તેની છોકરીને લઈને પોતાના મહેલ પહોંચી ગયા અને રાણીને કહ્યું કે આને ખૂબ પ્રેમથી પોતાની સગી દીકરીની જેમ રાખજે અને આ વાત કોઈને કહેતી નહીં. રાણી ખૂબ હેરાન થઈ પણ રાજાના કહેવા પર ચૂપ રહી. ઇધર નાગ પોતાની પ્રિય નાગણને કહે છે કે જો પ્રિયે, જ્યારે રાજા પોતાના કુળપુરોહિતની દીકરીને આ રીતે જબરજસ્તી ઉપાડીને મહેલમાં લાવ્યા તો આ નજારો બધા જ લોકોએ પોતાની આંખોથી જોયો. તે સમયે તો ડરના લીધે કોઈએ કંઈ કહ્યું નહીં, પણ ધીમે ધીમે આખા રાજ્યમાં રાજાની બુરાઈ અને નિંદાની શરૂઆત થવાની શરૂ થઈ ગઈ.
હવે તો આખા રાજ્યના લોકો, બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો સૌ તે રાજાની ખૂબ નિંદા કરવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે આ રાજા તો ખૂબ જ ગંદો, અપરાધી અને ચરિત્રહીન માણસ છે, જેણે પોતાના ગુરુની દીકરીને પણ છોડી નહીં. અમે તો પહેલાં જ કહેતા હતા કે આ રાજા માત્ર દેખાડો કરે છે, અંદરથી આ મહા અપરાધી છે. આ રીતે આખા શહેરમાં ગામે ગામ રાજાની બદનામીની આગ ફેલાવા લાગી. અહીં જેમ જેમ રાજાની નિંદા વધતી જઈ રહી હતી, ઉધર તે બ્રાહ્મણના ઘરના દરવાજા પર તે છાણનો વિશાળ ઢગલો રહસ્યમય રીતે ઓછો થઈ રહ્યો હતો. મિત્રો, આ ઘટના સાબિત કરે છે કે બીજાની નિંદા કરવાથી તેના અપરાધ આપણા માથે આવી જાય છે. જે લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા, તેઓ અજાણતામાં જ તે છાણના ઢગલામાં એટલે કે રાજાના અપરાધમાં ભાગીદાર બની રહ્યા હતા. ધીમે ધીમે થોડા જ મહિનાઓમાં તે છાણનો મોટો ભાગ ખતમ થઈ ગયો. રાજા થોડા દિવસો પછી ફરીથી તે બ્રાહ્મણ પાસે ગયા, એ જોવા માટે કે ઉપાયે કેટલું કામ કર્યું. તો તેમણે ત્યાં જઈને જોયું કે બ્રાહ્મણના ઘરની આગળ છાણનો ઢગલો હવે ખૂબ ઓછો, લગભગ એટલો જ રહી ગયો હતો જેટલો રાજાએ પહેલી વાર દાનમાં આપ્યો હતો. આ જોઈને રાજા ખૂબ ખુશ થયા. રાજાએ હાથ જોડીને તે બ્રાહ્મણને કહ્યું, હે મહારાજ, આપની અનુકંપાથી મારો પહાડ જેવો અપરાધ તો ખતમ થઈ ગયો, પણ હવે આ થોડુંક છાણ હજી પણ બચી ગયું છે. કૃપા કરીને આનો પણ કોઈ ઉપાય જણાવી દો, જેથી હું આ બચેલા અપરાધમાંથી પણ પૂરી રીતે મુક્ત થઈ જાઉં. બ્રાહ્મણે થોડી વાર વિચાર્યું અને પછી જણાવ્યું, રાજન, આ જે છાણ હવે બચ્યું છે તે તમારા અસલી અપરાધનો ભાગ છે. આને તો તમારે કોઈને કોઈ જન્મમાં જાતે જ ખાવું પડશે. આનાથી બચવાનો હવે કોઈ બીજો ઉપાય નથી. રાજા સાંભળીને ફરીથી નિરાશ થઈ ગયા અને બોલ્યા, મહારાજ, કોઈ તો એવો ઉપાય જણાવો જેથી આ બચેલું છાણ પણ ખતમ થઈ જાય અને મારે કીડો બનવું ન પડે. ત્યારે બ્રાહ્મણ એક બીજો છેલ્લો ઉપાય જણાવે છે. તે કહે છે કે, રાજન, મારો એક ભાઈ છે જે તમારા જ શહેરમાં રહે છે. તે મારાથી પણ મોટો જ્ઞાની અને તપસ્વી છે. તે અને તેની પત્ની ખૂબ જ સજ્જન લોકો છે અને હંમેશા ભગવાનની ભક્તિમાં લાગેલા રહે છે. મને લાગે છે કે તે બંનેએ તમારી નિંદા અત્યાર સુધી કરી નહીં હોય, કારણ કે તેઓ કોઈની નિંદા કરતા નથી. જો કોઈ રીતે તે બંને પણ તમારી નિંદા કરી દે તો કદાચ આ બચેલો છાણનો ઢગલો પણ ખતમ થઈ જાય અને તમે આ અપરાધમાંથી પૂરી રીતે બચી જાઓ. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાના મનમાં એક નાનકડી આશા જાગી. તેઓ કહે છે, ઠીક છે મહારાજ, હું આ છેલ્લો પ્રયત્ન પણ કરીને જોઉં છું. નાગ-નાગિનને આગળ કહે છે કે હવે રાજા ધર્મદેવ ફરીથી વેશ બદલીને તે બીજા બ્રાહ્મણના ઘરે પહોંચે છે. જ્યારે રાજા તે તપસ્વી બ્રાહ્મણના ઘરે પહોંચ્યા તો બ્રાહ્મણ અને તેની પત્નીએ મહેમાન સમજીને રાજાનું સ્વાગત કર્યું. રાજાએ તે બ્રાહ્મણ સામે જાણી જોઈને પોતાની નિંદા શરૂ કરી દીધી, જેથી બ્રાહ્મણ પણ તેમનો સાથ આપે. રાજાએ કહ્યું, હે બ્રાહ્મણ દેવ, સાંભળ્યું છે અહીંનો રાજા ખૂબ જ અપરાધી થઈ ગયો છે. તેણે પોતાના ગુરુની દીકરીને જ ઉપાડી લીધી છે. પણ તે તપસ્વી બ્રાહ્મણ શાંત રહ્યો અને બોલ્યો, હશે ભાઈ, મને નથી ખબર. હું આ દુનિયાદારીની વાતોમાં પડતો નથી. રાજાએ ખૂબ કોશિશ કરી, પણ તે ધર્માત્મા બ્રાહ્મણે રાજાની કોઈ નિંદા નહીં કરી. ત્યારે તે તપસ્વી બ્રાહ્મણે પોતાની દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું કે આ કોઈ બીજું નહીં પણ ખુદ રાજા ધર્મદેવ છે. આ જાણીને બ્રાહ્મણ ગુસ્સામાં બોલ્યો, અરે લુચ્ચા, હું તને ઓળખી ગયો છું. તું પોતે રાજા છે અને મારી પાસે તારી નિંદા કરાવીને તારા અપરાધનો ભાગીદાર મને બનાવવા માંગે છે. તારો અપરાધ તારે જાતે જ ભોગવવો પડશે.
તું આનાથી બચી શકે નહીં, અહીંથી ચાલ્યો જા. તે તપસ્વી બ્રાહ્મણે રાજાને વડ આપીને ત્યાંથી ભગાડી મૂક્યા. મિત્રો, આ ઘટના પછી રાજાને સમજાઈ ગયું કે કર્મના હિસાબમાંથી કોઈ પણ છટકી શકતું નથી. નિરાશ અને દુઃખી થઈને રાજા ધર્મદેવ પાછા તે જ પહેલાવાળા બ્રાહ્મણની ઝૂંપડીમાં આવ્યા. બ્રાહ્મણના પગમાં પડીને રાજા રડવા લાગ્યા. બ્રાહ્મણે કહ્યું, રાજન, હવે કોઈ ઉપાય નથી. આ બચેલું છાણ હવે તમારે જ ખાવું પડશે, અને આને ખાવા માટે તમારે છાણનો કીડો બનવું પડશે. આ સાંભળીને રાજાએ કહ્યું, હે બ્રાહ્મણદેવ, આ તો ખૂબ ભયાનક સજા છે. આપ જ મને થોડા સમય માટે કીડો બનાવી દો, જેથી હું જલ્દીથી આ છાણ ખાઈને મુક્ત થઈ જાઉં. બ્રાહ્મણે કહ્યું, રાજન, આ મારા હાથની વાત નથી. જન્મ મરણ તો માત્ર ભગવાનના હાથમાં છે. પણ હું એટલું જણાવી શકું છું કે મર્યા પછી તમે છાણનો કીડો જ બનશો, અને જ્યારે તમે તમારા ભાગનું આ પૂરું બચેલું છાણ ખાઈ લેશો તો તમે આ અપરાધમાંથી પૂરી રીતે મુક્ત થઈ જશો. કારણ કે તમે તમારી જિંદગીમાં દાન સત્કર્મ પણ ખૂબ કર્યા છે, એટલે અપરાધ ભોગવ્યા પછી તમે સીધા સ્વર્ગ જશો. થોડા જ દિવસો પછી રાજા ધર્મદેવનું મૃત્યુ થઈ ગયું, અને મર્યા પછી જેવું કે બ્રાહ્મણે કહ્યું હતું તેમને પોતાના કર્મોના હિસાબથી છાણ ખાવાવાળા એક મોટા કીડાના રૂપમાં તે જ જંગલમાં જન્મ મળ્યો. તે કીડો તે જ જગ્યાએ પહોંચી ગયો જ્યાં તેમનું દાન કરેલું છાણ પડ્યું હતું, અને તે એને ખાવા લાગ્યો. ધીમે ધીમે ઘણા વર્ષો સુધી તે કીડો સતત તે છાણને ખાતો રહ્યો. અને હે નાગણ, જે દિવસે તારી નજર તે કીડા પર પડી તે દિવસે તે પોતાના ભાગનો છેલ્લો ટુકડો જ ખાઈ રહ્યો હતો. મિત્રો, હવે આ કથા તેના અંતિમ પડાવ પર છે. ધ્યાન આપજો કે રાજાની મુક્તિ કેવી રીતે થાય છે. જેવી તે તેના પર હુમલો કરવા વિચાર્યું, બરાબર તે જ સમયે તેણે તે છેલ્લો ટુકડો પણ ખાઈને પૂરો કરી દીધો. અને જેવું તેનું અપરાધ કર્મ પૂરું થયું, તે કીડાના શરીરમાંથી મુક્ત થઈને પોતાના અસલી તેજસ્વી રાજાના રૂપમાં આવી ગયો. અને પોતાના સારા કર્મોના કારણે અપરાધથી મુક્ત થઈને તે સીધો સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. હે પ્રિયે, આજે તેં તે રાજા ધર્મદેવને જોયા હતા, જેણે એક નાની એવી ભૂલની આટલી મોટી સજા ભોગવી હતી. જ્યારે નાગદેવતા શેષનાગે પોતાની પ્રિય મણિનાગણને રાજા ધર્મદેવની આખી દુઃખભરી કથા સંભળાવી, તો મણિનાગણનું હૃદય કરુણા અને પછતાવાથી ભરાઈ ગયું. તેની સુંદર આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે ડૂસકા ભરતા પોતાના પતિને બોલી, હે સ્વામી, મારાથી કેટલો મોટો અનર્થ થવાનો હતો. હું તો તે સત્કર્મી આત્માને જે પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા હતા, મારું ભોજન બનાવવા જઈ રહી હતી. જો મેં તેમને ખાઈ લીધા હોત તો તેમની મુક્તિમાં અડચણ આવી જાત, અને મને પણ એક સાધુની હત્યાનો અપરાધ લાગી જાત. હે સ્વામી, મને અજ્ઞાનમાં હતી, મને ક્ષમા કરી દો. નાગદેવતાએ પોતાની પ્રિયતમાને આશ્વાસન આપતા કહ્યું, પ્રિયે, આમાં તારો કોઈ દોષ નથી. તું તારી ભૂખ મિટાવવા માટે શિકાર કરી રહી હતી, જે પ્રકૃતિનો નિયમ છે. તે જાણી જોઈને કોઈ અપરાધ નથી કર્યો. ઉલટાનું તો આ તો ભગવાનની જ લીલા હતી કે તારા માધ્યમથી તે રાજાની મુક્તિનો સમય પૂરો થવાનો હતો. તારા ત્યાં પમચવાથી તેમનો છેલ્લો કોળિયો પૂરો થયો. તું તો માત્ર સાધન હતી. પણ મણિનાગણના મનને શાંતિ મળી રહી નહોતી. તે બોલી, સ્વામી, આ ઘટનાએ મારી આંખો ખોલી નાખી છે. આ સંસારમાં કોણ સદકર્મી આત્મા છે અને કોણ અપરાધી, તે આપણે પોતાના બહારના રૂપથી જાણી શકતા નથી. તે રાજાએ પણ એક નાની એવી ભૂલ કરી હતી, પણ તેમનો અહંકાર અને ગુસ્સો તેમના પર ભારે પડી ગયો, અને જે લોકોએ તેમની નિંદા કરી તેઓ અજાણતામાં જ તેમના અપરાધના ભાગીદાર બની ગયા. આ કર્મનું ચક્ર કેટલું જટિલ અને રહસ્યમય છે. તે દિવસે મણિનાગણે એક સંકલ્પ લીધો. તેણે કહ્યું, હે સ્વામી, આજથી હું પણ તે બ્રાહ્મણની જેમ ક્યારેય કોઈની નિંદા નહીં કરું. હું દરેક જીવમાં ભગવાનનો અંશ જોઈશ, અને કોઈના વિશે પૂરું સત્ય જાણ્યા વિના કોઈ વિચાર બનાવીશ નહીં.
રાજા ધર્મદેવની કથાએ મને ખૂબ મોટી શિક્ષા આપી. નાગ દેવતા પોતાની પ્રિયતમાના આ જ્ઞાનપૂર્ણ નિશ્ચયને સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, પ્રિયે, તે આજે આ કથાનો સાચો સાર સમજી લીધો છે. આ જ આ કથાનો હેતુ હતો. કથા સાંભળીને મણિનાગણના મનમાં એક બીજો પ્રશ્ન ઊભો થયો. તેણે પૂછ્યું, સ્વામી, તે આત્મમાની બ્રાહ્મણ અને તેના પરિવારનું શું થયું, જેને રાજાએ અપમાનિત કર્યો હતો? અને તે બીજા જ્ઞાની બ્રાહ્મણનું શું થયું, જેણે રાજાની નિંદા કરવાની ના પાડી દીધી હતી? નાગ દેવતા મુસ્કુરાયા અને બોલ્યા, પ્રિયે, કર્મનું ફળ તો સૌને મળે છે. સાંભળ. જ્યારે રાજા ધર્મદેવે પોતાની ભૂલ સુધારવા માટે પોતાના ગુરુની પુત્રીનું અપહરણ કરવાનું નાટક કર્યું અને પોતાની આખી પ્રજા પાસે પોતાની નિંદા કરાવી, તો તેમનું માન સન્માન માટીમાં મળી ગયું. તેમના પછી તેમના પુત્રે રાજગાદી સંભાળી, પણ લોકો ધર્મદેવને એક અધર્મી અને અપરાધી રાજાના રૂપમાં જ યાદ કરતા રહ્યા. બહુ વર્ષો પછી એક દિવસ મગધ રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. નદીઓ સૂકાઈ ગઈ, ખેતરો વેરાન થઈ ગયા અને પ્રજા ભૂખે મરવા લાગી. ત્યારે રાજમહેલના જૂના બુદ્ધિમાન મંત્રીએ નવા રાજાને સલાહ આપી, હે રાજન, આપના પિતાએ એક નિર્દોષ બ્રાહ્મણનું ઘોર અપમાન કર્યું હતું. મને લાગે છે કે આ એ જ અપરાધનું ફળ છે જે આજે આખું રાજ્ય ભોગવી રહ્યું છે. આપણે તે બ્રાહ્મણને શોધીને તેમની પાસે ક્ષમા યાચના કરવી જોઈએ. નવા રાજાએ પોતાના પિતાની કથા સાંભળી અને તે પણ પછતાવાથી ભરાઈ ગયો. તેણે તરત જ પોતાના સૈનિકોને તે બ્રાહ્મણને શોધવા માટે મોકલ્યા. ખૂબ શોધ્યા પછી સૈનિક તે જ જંગલની ઝૂંપડીમાં પહોંચ્યા. તેમણે જોયું કે બ્રાહ્મણ હવે ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યા હતા, પણ તેમના ચહેરા પર એ જ તેજ અને સંતોષ હતો. નવો રાજા પોતે તે બ્રાહ્મણની ઝૂંપડીમાં ગયો. તે બ્રાહ્મણના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મારા પિતાએ આપની સાથે જે અન્યાય કર્યો તેના માટે હું આખા મગધ રાજ્ય તરફથી આપની ક્ષમા માંગુ છું. કૃપા કરીને અમને ક્ષમા કરી દો અને આ દુકાળથી અમારા રાજ્યને બચાવો. તે આત્મમાની બ્રાહ્મણે રાજાને ઉઠાવ્યો અને કહ્યું, રાજન, મેં તો તમારા પિતાને તે જ દિવસે ક્ષમા કરી દીધી હતી, જે દિવસે તેમણે પછતાવો કર્યો હતો. આ દુકાળ તેમના અપરાધનું નહીં, પણ પ્રજાના તે અપરાધનું ફળ છે જે તેમણે કંઈ પણ વિચાર્યા વિના પોતાના રાજાની નિંદા કરીને કમાયું હતું. જ્યારે પ્રજા પોતાના રાજાનું માન રાખતી નથી, તો પ્રકૃતિ પણ તે રાજ્યથી રિસાઈ જાય છે. પછી બ્રાહ્મણે રાજાને કહ્યું, તું એક કામ કર, તારા પિતા રાજા ધર્મદેવના નામે એક વિશાળ યજ્ઞનું આયોજન કર અને આખી પ્રજાની સામે તેમની દાનવીરતાની કથા સંભળાવ અને એ પણ જણાવ કે તેમણે પોતાની નિંદા કેમ કરાવી હતી. જ્યારે પ્રજાને સત્યનું જ્ઞાન થશે અને તેઓ પોતાના રાજાની નિંદા કરવાના અપરાધનો પછતાવો કરશે, ત્યારે જ આ સંકટ ટળશે. રાજાએ બરાબર એવું જ કર્યું. તેણે એક વિશાળ યજ્ઞ કરાવ્યો અને આખી પ્રજાની સામે પોતાના પિતાની આખી કથા સંભળાવી. જ્યારે પ્રજાને ખબર પડી કે જે રાજાને તેઓ અપરાધી અને અધર્મી સમજતા હતા, તે તો પોતાના અપરાધનો પ્રાયશ્ચિત કરવા માટે આટલો મોટો ત્યાગ કરી રહ્યો હતો, તો સૌની આંખોમાં આંસુ આવી ગયા. સૌએ મળીને રાજા ધર્મદેવની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને પોતાની નિંદાના અપરાધ માટે ક્ષમા માંગી. દોસ્તો, જેવી પ્રજાએ સાચા મનથી પસ્તાવો કર્યો, આકાશમાં કાળા વાદળ ઘેરાઈ આવ્યા અને જોરદાર વરસાદ થવા લાગ્યો. થોડા જ દિવસોમાં મગધની સૂકી ધરતી ફરીથી લીલીછમ થઈ ગઈ અને દુકાળ ખત્મ થઈ ગયો. તે દિવસ પછીથી મગધની પ્રજાએ રાજા ધર્મદેવને એક મહાન ત્યાગી અને ધર્માત્મા રાજાના રૂપમાં યાદ કર્યા
અને તે બીજો તપસ્વી બ્રાહ્મણ જેણે રાજાની નિંદા કરવાની ના પાડી દીધી હતી, તે પોતાની ભક્તિ અને સાધનાથી એટલા ઊંચા પદ પર પહોંચી ગયો કે તેને જીવતા જ દેવલોકમાં સ્થાન પ્રાપ્ત થયું. તેણે આ સાબિત કરી દીધું કે કોઈની નિંદા ન કરવી એ સૌથી મોટી તપસ્યા છે. નાગદેવતાએ પોતાની કથા પૂરી કરતા મણિનાગણને કહ્યું, તો જોયું પ્રિયે, એક નાના એવા કર્મનું ફળ કેટલું દૂર સુધી જાય છે. રાજાના એક ગુસ્સાવાળા દાને તેને કીડો બનાવી દીધો. પ્રજાની એક નિંદાએ આખા રાજ્યને દુકાળમાં ધકેલી દીધું. અને એક બ્રાહ્મણના આત્મમાન અને બીજાની નિંદા ન કરવાના ગુણે તેમને દેવલોક સુધી પહોંચાડી દીધા. મણિનાગણે પોતાના પતિના ચરણોમાં માથું નમાવીને કહ્યું, સ્વામી, આજે આપે મને માત્ર એક કથા નહીં પણ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે. હું આ જ્ઞાનને હંમેશા યાદ રાખીશ. તે દિવસ પછીથી તે મણિ પર્વત પર રહેવાવાળા તે નાગ અને નાગણના જોડાનો જીવન હજી પણ વધારે પવિત્ર અને પ્રેમપૂર્ણ થઈ ગયું. તેઓ બંને જાણતા હતા કે દરેક કર્મ, પછી ભલે તે નાનું હોય કે મોટું, સારું હોય કે ખરાબ, પોતાનું ફળ જરૂર આપે છે. મિત્રો, આ કથાનો અંત તમને જીવનનો એક કિંમતી પાઠ શીખવશે. મિત્રો, આ કથા આપણને એ જ શીખવાડે છે કે આપણે આપણા જીવનમાં 3 વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. પહેલી વાત, ક્યારેય પણ ગુસ્સા કે અહંકારમાં આવીને કોઈ કામ ન કરવું. ખાસ કરીને દાન જેવું સત્કર્મ કાર્ય. કારણ કે ખોટી ભાવનાથી આપવામાં આવેલું દાન સત્કર્મ નહીં, અપરાધ બની જાય છે. બીજી વાત, ક્યારેય પણ કોઈની સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને તેની નિંદા કે બુરાઈ ન કરવી. કારણ કે સત્ય જાણ્યા વિના કોઈની બુરાઈ કરવી આપણને તેના અપરાધોના ભાગીદાર બનાવી શકે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, હંમેશા પોતાના કર્મોને શુદ્ધ રાખવા. કારણ કે આપણે જે પણ કરીએ છીએ તે ફરી ફરીને એક દિવસ આપણી પાસે જ પાછું આવે છે. રાજા ધર્મદેવની કથા સાંભળ્યાના ઘણા વર્ષો વીતી ગયા. નાગદેવતા શેષનાગ અને મણિનાગણ પોતાના શાંત મણિ પર્વત પર સુખપૂર્વક જીવન જીવી રહ્યા હતા. મણિનાગણે પોતાના સંકલ્પનું પૂરી રીતે પાલન કર્યું. હવે તે દરેક જીવમાં ભગવાનને જોતી હતી અને કોઈના પ્રત્યે તેના મનમાં કોઈ ખરાબ ભાવ ન હતો. એક દિવસ જ્યારે ચાંદની રાત પોતાની પૂરી સુંદરતાની સાથે ખીલેલી હતી અને આખું જંગલ ચાંદીના પ્રકાશમાં નહાઈ રહ્યું હતું, તેમના નિવાસસ્થાન પર એક દિવ્ય મહેમાનનું આગમન થયું. તે એક તેજસ્વી દેવ પુરુષ હતા, જેના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો. તેમને સુંદર રેશમી વસ્ત્રો અને દિવ્ય આભૂષણ પહેરેલા અને તેમના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને મુસ્કાન હતી. નાગ અને નાગણે તે દિવ્ય મહેમાનને જોયા તો તેઓ તરત સમજી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ બંને પોતાના રાફડામાંથી બહાર આવ્યા અને શ્રદ્ધાથી તે દેવપુરુષને પ્રણામ કર્યા. નાગદેવતા શેષનાગે હાથ જોડીને પૂછ્યું, હે દેવપુરુષ, આપ કોણ છો અને આ વિનમ્ર નાગના નિવાસ પર આપના પધારવાનો શું કારણ છે? અમે આપની શું સેવા કરી શકીએ છીએ? તે દેવપુરુષે મુસ્કુરાતા કહ્યું, હે નાગરાજ, શું આપે મને ઓળખ્યો નહીં? હું તે જ આત્મા છું જેને આપે અને આપની પ્રિય નાગણે એક છાણના કીડાના રૂપમાં જોયો હતો. હું મગધનો પૂર્વ રાજા ધર્મદેવ છું. આ સાંભળીને નાગ અને નાગણ બંને આશ્ચર્યમાં પડી ગયા. તેમની આંખોમાં અવિશ્વાસ અને ખુશીના મળેલા જુલેલા ભાવ હતા. મણિનાગણે કહ્યું, હે રાજન, આપ તો પોતાના સદકર્મોના પ્રભાવથી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા હતા. આજે આટલા વર્ષો પછી અહીં આ રૂપમાં કેવી રીતે? રાજા ધર્મદેવે કહ્યું, હા નાગણ, હું સ્વર્ગમાં જ હતો, પણ મારું એક કાર્ય અધૂરું રહી ગયું હતું. હું આજે ખાસ કરીને તને મળવા આવ્યો છું, તારો આભાર માનવા. મણિનાગણ હેરાન થઈને બોલી, મારો આભાર? પણ મેં તો એવું કંઈ પણ નથી કર્યું રાજન. ઉલટાનું તો હું તો આપને મારું ભોજન બનાવવાની હતી. રાજા ધર્મદેવે સ્નેહથી કહ્યું,
ના નાગણ, તું સાધન બની તારા તે છેલ્લા હુમલાના ડરે જ મારા કર્મ ભોગવવાની ગતિને ઝડપી બનાવી અને મને સમયસર મુક્તિ મળી શકી. પણ હું તારો આભાર માનવા એક બીજા કારણથી આવ્યો છું. સ્વર્ગમાં મને દેવર્ષિ નારદે જણાવ્યું કે તે મારી દુઃખભરી કથા સાંભળીને ન માત્ર પસ્તાવો કર્યો, પણ કોઈની નિંદા ન કરવાનો એક મહાન સંકલ્પ પણ લીધો. તારા તે એક શુદ્ધ સંકલ્પે એટલું સદકર્મ કમાયું છે કે તેના પ્રભાવથી મારા વંશજોનું પણ કલ્યાણ થઈ ગયું. જ્યારે મગધમાં દુકાળ પડ્યો હતો તો તારા જ સંકલ્પની પુણ્ય ઊર્જાએ તે આત્મમાની બ્રાહ્મણને પ્રેરણા આપી કે તે મારા પુત્રને સત્યનો માર્ગ બતાવે. તું નથી જાણતી, તારા એક નાના એવા સારા વિચારે એક આખા રાજ્યને વિનાશથી બચાવી લીધું. આ સાંભળીને મણિ નાગણની આંખોમાં આભારના આંસુ આવી ગયા. તેને આજે સમજાયું કે એક શુદ્ધ વિચારમાં કેટલી શક્તિ હોય છે. રાજા ધર્મદેવે પોતાની વાત આગળ વધારતા કહ્યું, હું આજે અહીં એક બીજા રહસ્ય પરથી પડદો ઉઠાવવા આવ્યો છું. તે રહસ્ય તે છાણના ઢગલાનું છે જે મારા અપરાધનું પ્રતીક હતું. નાગદેવતાએ પૂછ્યું, કેવું રહસ્ય રાજન? રાજાએ જણાવ્યું, જ્યારે મારી પ્રજાએ મારી નિંદા કરી તો તેઓ મારા અપરાધના ભાગીદાર બન્યા અને તે છાણનો ઢગલો ઓછો થઈ ગયો. પણ કર્મનો નિયમ ખૂબ ઊંડો છે. તે અપરાધ નાશ પામ્યો ન હતો, પણ નાના નાના હિસ્સાઓમાં તે બધી નિંદા કરવાવાળાઓના ભાગ્યમાં જોડાઈ ગયો હતો. જ્યારે મગધમાં દુકાળ પડ્યો તો તે એ જ ભેગા થયેલા અપરાધનું પરિણામ હતું. જ્યારે પ્રજાએ પશ્ચાતાપ કર્યો ત્યારે જઈને તે અપરાધ પૂરી રીતે ભસ્મ થયો. પણ રાજાએ આગળ કહ્યું, તે ઢગલાનો એક નાનો એવો ભાગ હજી પણ બચેલો હતો. તે ભાગ જે તે તપસ્વી બ્રાહ્મણે નિંદા ન કરીને લેવાની ના પાડી દીધી હતી. તે મારા મૂળ અપરાધનો સૌથી શુદ્ધ અંશ હતો. તે ત્યાં સુધી ધરતી પર જ રહેવાનો હતો જ્યાં સુધી તેને કોઈ એવો શુદ્ધ હૃદયવાળો જીવ ન મળે જે તેને કોઈ પણ વેરભાવ વિના સ્વીકારી શકે. મણિનાગણે આશ્ચર્યથી પૂછ્યું, તો તે બચેલા અંશનું શું થયું? રાજા ધર્મદેવ મુસ્કુરાયા. તેમણે પોતાની હથેળી ખોલી જેમાં એક નાનકડો ચમકતો ભૂરા રંગનો પથ્થર હતો જે નીલમણિ જેવો દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યું, આ તે જ છે. જ્યારે મેં કીડાની યોનિમાં તે છાણનો છેલ્લો કણ ખાધો તો મારા શુદ્ધ પશ્ચાતાપ અને તારા હૃદયની કરુણાના સ્પર્શથી આ અપવિત્ર પદાર્થ આ દિવ્ય કર્મમણીમાં બદલાઈ ગયો. આ મણિ હવે કોઈના અપરાધને સદકર્મમાં બદલવાની શક્તિ રાખે છે. અને આજે હું આ મણિ તને ભેટ કરવા આવ્યો છું મણિનાગણ, કારણ કે તારા શુદ્ધ સંકલ્પ અને કરુણાએ જ આને જન્મ આપ્યો છે. આજથી આ મણિ તારી છે. આને ધારણ કર. આ તને હંમેશા ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપશે અને તારી રક્ષા કરશે. મણિનાગણે ધ્રુજતા હાથોથી તે દિવ્ય મણિને લીધી. જેવો તેણે મણિને સ્પર્શ કર્યો તેના આખા શરીરમાં એક દિવ્ય ઊર્જાનો સંચાર થઈ ગયો. તેનું સોનેરી શરીર હજી પણ વધારે ચમકવા લાગ્યો અને તેના હૃદયમાં ખૂબ મોટી શાંતિ ભરાઈ ગઈ. રાજા ધર્મદેવે તે બંનેને આશીર્વાદ આપતા કહ્યું, હવે મારા બધા કાર્યો પૂર્ણ થયા. નાગરાજ શેષનાગ, મણિનાગણ, તમારા બંનેનો પ્રેમ અને ધર્મનિષ્ઠા આ સંસાર માટે એક ઉદાહરણ બનશે. હવે મને વિદાય આપો. આટલું કહીને રાજા ધર્મદેવ એક દિવ્ય પ્રકાશમાં ભળી ગયા અને પાછા સ્વર્ગલોકમાં પાછા ફરી ગયા. તે રાત પછી મણિ પર્વત હજી પણ વધારે પવિત્ર અને શાંત થઈ ગયો. મણિનાગણે તે કર્મમણિને હંમેશા પોતાની પાસે રાખી. તે મણિના પ્રભાવથી તે બંનેમાં એવી દિવ્ય શક્તિઓ આવી ગઈ કે તેઓ કોઈ પણ દુઃખી કે પીડિત જીવના કષ્ટને સમજી શકતા હતા
અને તેને સાચો માર્ગ બતાવી શકતા હતા. હવે તેઓ માત્ર એક નાગ-નાગણનું જોડું ન હતા, પણ તે આખા જંગલના રક્ષક અને માર્ગદર્શક બની ગયા હતા. દૂર દૂરથી પશુ પક્ષીઓ અને અહીં સુધી કે ભૂલા પડેલા માણસો પણ પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે તેમની પાસે આવવા લાગ્યા. અને આ રીતે મિત્રો, રાજા ધર્મદેવના એક ગુસ્સેવાળા દાનથી શરૂ થયેલી કથાનો અંત કરુણા, પશ્ચાતાપ અને એક શુદ્ધ સંકલ્પના માધ્યમથી આખા જંગલના કલ્યાણની સાથે થયો. આ કથા આપણને શીખવાડે છે કે આપણા કર્મો ક્યારેય મરતા નથી. તેઓ પોતાનું રૂપ બદલી શકે છે, પણ તેમનું ફળ આપણને અથવા આપણાથી જોડાયેલા લોકોને ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે. આ કથા એ પણ જણાવે છે કે પસ્તાવાની આગમાં તપીને મોટામાં મોટો અપરાધ પણ ભસ્મ થઈ શકે છે, અને એક શુદ્ધ હૃદયથી લેવાયેલો નાનો એવો સંકલ્પ પણ આખા સંસારનું કલ્યાણ કરવાની શક્તિ રાખે છે. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો કે ખરાબ ભાવનાથી કરેલું દાન ક્યારેય સદકર્મ આપતું નથી. મિત્રો, આ પ્રકારે તમે જોયું કે કેવી રીતે એક મહાન અને ધર્માત્મા રાજાને પણ પોતાના ગુસ્સે અને અહંકારમાં આવીને કરવામાં આવેલા એક ખોટા દાનનું ફળ એક નાનકડો કીડો બનીને ચૂકવવું પડ્યું. આ કથા આપણને એ શીખવાડે છે કે દાન હંમેશા પ્રેમ, શ્રદ્ધા અને સાફ મનથી કરવું જોઈએ. ગુસ્સામાં, અહંકારમાં કે કોઈને નીચા બતાવવા માટે કરવામાં આવેલું દાન હોતું નથી, પણ અપરાધ બની જાય છે. અને તે અપરાધનું ફળ આપણને આ જ જીવનમાં અથવા આવતા જન્મોમાં જરૂર ભોગવવું પડે છે. એટલે જ્યારે પણ તમે કોઈને કંઈક આપો તો પૂરા હૃદયથી આપો, ખુશીથી આપો, કારણ કે તમારા કરેલા સારા કે ખરાબ કર્મ અનેક ગણા થઈને તમારી પાસે જ પાછા ફરે છે. દોસ્તો, હું આશા કરું છું કે આ કથાનો આ છેલ્લો રહસ્યમયી અને દિવ્ય ભાગ તમને હજી પણ વધારે પસંદ આવ્યો હશે. જીવનના આવા જ ઊંડા રહસ્યોને જાણવા અને સમજવા માટે ભક્તિ પુરાણ ચેનલ સાથે જોડાયેલા રહો. તમારો ખૂબ ખૂબ આભાર.